हेलो गाइस गुड मॉर्निंग। तो आज नवा બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ આજ અત્યારે હું જઉં છું ગાઈસ આપણે સરસપુર કે ભગવાન જગન્નાથનું મંદિર ત્યાં ફૂલોથી શણગારવાનું છે। તો અત્યારે હું જઈશ અને આખો દિવસ ને આખી નાઇટ કામ કરીશ ને કાલે છે આપણે અષાઢી બીજ, તો એટલા માટે જઉં છું અત્યારે। નહીં બેટા તારા આવું જોડે આવું બેટા શિવ તો ગાઈસ હું અત્યારે નીકળું કારણ કે વાગી જશે 8, તો ફટાફટ ત્યાં પહોંચવાનું કારણ કે 9 વાગે કારણ કે સેટ જવાનું આપણે સરસપુર। તો ગાઈસ જરૂરથી હું ત્યાં જઈશ ને તમારું ભગવાન જગન્નાથના દર્શન કરાવીશ। તો જરૂરથી બ્લોગ બનાવી દેજો, લાઈવ દર્શન કરાવીશ। જય જગન્નાથ। અમે અત્યારે સરસપુર આવી ગયા। હા મુકાઈ જ નહીં, સારું પર ત્યાં મૂકીને કઈ તમે હે ને કામ ચાલુ કરી દીધું। ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુર આવી ગયા હતા ને હવે સાંજે મંદિર શંકરવાનું। જાઓ ફટાફટ કરો યાર કામ યાર, તમે ખાઈ લીધું એટલે પતી ગયું હે ને। બસ હવે હેડો હે જમે પછી ને કામ ધીમું થઈ જાય। ખાતા હતા ને ત્યારે હે ને એમ કહેતા કે ભૂખ લાગે ને તો કામે સારું કરતા હતા, અને હવે ખાધા પછી આ લોકો બરાબર કામ નહીં કરતા। કઈ અમારે જોયેલ કાકા આજની પેસ્ટિંગનું કામ ચાલુ બધા ફૂલનું, અને ભાઈ બહુ જૂનું મકાન છે, ઉપર તો બધું તાબુ તૂટી ગયેલું, બીક લાગે હે એવા મકાનની અંદર બેઠા, ક્યારે તૂટે કાંઈ ખબર નહીં વીમો હે કે નહીં રાજુ? હે જોયેલા તો બધું આજીવન વીમો। ત્યાંથી અંદરનું કામ પતી ગયું, અહીંયા ફૂલના હાર બનાવવાનું ચાલુ છે। બેઠા સરસ આપણે કામ તો થાય છે ને રાત્રે ચાલુ કરશે સરસ હવે રાત્રે જોયું અહીંથી પબ્લિક ભગવાનનું જે મંદિર છે આગળ છે, અને આ છે આપણી ફૂલની દુકાન। જો અમારો નાનો છોકરો પણ બહુ મસ્ત હાર બનાવો બાકી હે બહુ મુસ્કાન। સરસપુર 4 રસ્તા અને પબ્લિક જો ભાઈ મેળાની જેમ પબ્લિક છે બહુ જોરદાર। સરસપુર અને ભાઈ પબ્લિક એટલે ભાઈ અત્યારે તો ઓછી, હમણાં 7 પહેલે જોજો। જય જગન્નાથ। કારણ કે હમણાં કામ કોઈ એ નહીં, તો અત્યારે અમે બહાર નીકળ્યા હતા કારણ કે જો અત્યારથી લાઇટિંગ જોરદાર ચાલુ થઈ ગઈ અત્યારે। અત્યારથી ભીડ આટલી હમણાં જોજો, બહુ જોરદાર ભીડ હતી। જય જગન્નાથ। કામ પતી ગયું એટલે નીકળ્યા છીએ મંદિર તરફ। વરસાદ આવ્યું, વાતાવરણ થઈ ગયું જોરદાર। જય જગન્નાથ। અત્યારથી પબ્લિક જોવું પણ તમને મંદિરે બધી એક બીજું મંદિર છે ત્યાં બતાવું, એટલી લાઈન હોય બહુ જોરદાર। પૈસા ભગવાન માટે ડ્રાય ફ્રૂટનો હાર છે, બદામ છે, કાજુ બદામ, દ્રાક્ષ, પિસ્તા, અંજીર। હા ભાઈ વાહ બધા વાહ, ભગવાન માટે સ્પેશિયલ ડ્રાય ફ્રૂટનો હાર। આપણે એટલો જામ થઈ ગયો ને કારણ કે પબ્લિક એટલી બધી છે ને ભાઈ જોરદાર। અને અમે આ જગ્યાએ બરાબરી કહેવાય ને અહીંયા ફૂલ લગાવાઈ ગયા, જોરદાર પબ્લિક જો ભૈયા। જય જગન્નાથ।
તો ગાઈસ હવે જઈએ અમે જમવા માટે બી બહુ જોરદાર લાગી ખરેખર એટલી છે ને જુઓ પબ્લિક આખી રાત આવી પબ્લિક હોય ભાઈ જશે 11 ને હવે જમવાનું આવ્યું તો હવે જઈએ અમે જમવા માટે હવે ફાઇનલી જમવા બીજા ભાઈ વાગી જશે 11 ને ભૂખ બી જોરદાર લાગી હતી લેવા હા શું લાયા છું ખાલી રોટલી ને સબ્જી ખબર નહીં શું ચલો ગાઈસ ખોલીએ ટિફિન શું છે પેલા જોઈએ પછી જમવા બી ચલો ગાઈસ મસ્ત મિક્સ સબ્જી દહીં હે હવે આને તો ભૂખ લાગે એવું ઉતાવળ આવી જાય બહુ જોરદાર ભાઈ જો મારો હવે મસ્ત મજાનું ખાઈ રહ્યા અમે ખાઈ લઈએ ફટાફટ પછી ફટાફટ જવું મારે મંદિરે કામ કરવા માટે મંદિર સંગ્રહ માટે વચ્ચે જો આવી હતી બધું હવે જઈએ મંદિર સજાવવા માટે ભગવાન જગન્નાથનું તો હવે આપણે ભગવાન જગન્નાથનું જય જગન્નાથ મંદિર શંકરનું કામ ચાલુ કારણ કે બહાર અંદર કામ ચાલુ હતું બંધ કરી કારણ કે આપણા જે ગુજરાતના જે ગૃહમંત્રી હર્ષ સંઘવી આવે એટલે અંદરનું કામ બંધ કરાવ્યું અત્યારે બહારનું કામ ચાલુ હોય જય જગન્નાથ જય જગન્નાથ વાગી જશે 5 અને કામ મસ્ત મજાનું બધું થઈ ગયું છે તો હું અત્યારે આવી ગયો ચા પીવા માટે થોડી વાર પછી બધું માલ સામાન વ્યવસ્થિત કરી પછી નીકળશું ખરેખર ગાઈસ જોરદાર મંદિર શણગારી છે આજે તો જરૂરથી કોમેન્ટની અંદર ગાઈસ લખજો જય રણછોડ જય જગન્નાથ તો ગાઈસ અહીંયા મસ્ત મજાના પપ્પા આજે હે ને મારા લડ્ડુ ગોપાલને આજે મસ્ત મજાના તૈયાર કરી દીધા અને નવા કપડાં લાવીથી પહેરાયા હતા હા એમને બધું આ ફ્રૂટ ધરાયું આજે એમનો દિવસ છે એટલે આનું નામ છે માધવ અને આનું નામ છે લડ્ડુ ગોપાલ હવે અહીંયા પપ્પા માટે મસ્ત મજાની મેં ચા બનાવી દીધી હા મસ્ત મજાની ચા બનાવી દીધી તો પપ્પા ચા બા પી લેશે યસ કાલ તો પપ્પા રજા હતી